હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ચેપ્ટર 2 લેક્ચર નંબર 4 પારિમાણિક વિશ્લેષણનો જે ભાગ છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે દર વખતેની જેમ આપણા લેક્ચર માટે પ્રાર્થના શરૂથી જ શરૂઆત કરશું. દરેક વિદ્યાર્થી પ્રાર્થના માટે તૈયાર. આંખો બંધ, સીધા વ્યવસ્થિત ટટ્ટાર બેસી જાઓ. ઓમ સહના વવસ્તુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લેક્ચર નંબર 3ની અંદર જે વાત કરી એનું થોડીક તમને વાત કરી દઉં કે આપણે છેલ્લા લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે જે કંઈ વસ્તુ જોઈ એમાં સૌથી પહેલાં આપણે જે વાત જોઈ એ કઈ હતી કે એમાં જે પારિમાણિક સૂત્રો હતા એના ઉપયોગો હતા. કોઈ સૂત્ર તમને આપેલું હોય અને એ સૂત્ર ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર કોઈ એક ભૌતિક રાશિનું મેળવવું હોય એની બધી વાતો છે એ આપણે આની અંદર કરી હતી. હવે આપણે જે આગળ હવે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાતમાં મેં તમને ગયા લેક્ચરમાં બે ટેબલો છે એ તૈયાર કરવા આપ્યા હતા. એક દશાંશ ગુણાંકનું ટેબલ અને દશાંશ ઉપગુણાંકનું ટેબલ. કોઈ પણ ભૌતિક રાશિના મોટા એકમમાંથી તે જ રાશિના એસા એકમમાં આવવું હોય તો ત્યાં તમારે દશાંશ ગુણાંકની જરૂર પડે. કોઈ પણ ભૌતિક રાશિના નાના એકમમાંથી એ જ ભૌતિક રાશિના એસા એકમમાં આવવું હોય તો ત્યાં આગળ તમારે શેની જરૂર પડશે મિત્રો? દશાંશ ઉપગુણાંકની જરૂર પડશે. આ બધી વાતો છે આપણે જોઈ ગયા લેક્ચરમાં. મેં ટેબલ પણ તમને તૈયાર કરવાનું કહ્યું હતું કે એ ટેબલ છે તમે તૈયાર કરીને આવશો તો આપણે એની આગળ ઉપરની એપ્લિકેશન છે એ વ્યવસ્થિત કરી શકશું. એના ઉપર આધારિત જે કંઈ સોલ્વ પ્રોબ્લેમ હશે, કરંટ ટોપિક પ્રેક્ટિસ લેવલ 1 કે લેવલ 2 એ પણ આપણે વ્યવસ્થિત કરી શકશું. તો આજે એની થોડી ઘણી મિત્રો છે એ વાત કરવી છે. પહેલાં હું તમને આજે ફરીવાર ટેબલ છે એકવાર રિવાઇઝ કરાવી દઉં કે ટેબલની અંદર શું હોય છે. સૌથી પહેલાં તમારે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે 10ની 18, 15 અને 12. પણ 10ની 18 એટલે એક્સા કેપિટલી, 10ની 15 એટલે પેટા પી, 10ની 12 એટલે ટેરા ટી, 10ની 9 એટલે ગીગા જી, 10ની 6 એટલે મેગા એમ, 10ની 3 કિલો સ્મોલ કે, 10ની 2 એટલે હેક્ટો એચ, 10ની 1 એટલે ડેકા ડીએ. આ રીતે તમને યાદ હોવું જરૂરી છે. જો તમને આ રીતે યાદ હશે બરોબર તો તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરશો બરોબર. થોડીક વાર માટે છે તમે એકવાર હજી એને ફર વાંચી લો પછી આપણે આગળ વધીએ. તમારે આને યાદ રાખવાનું છે કે એવી રીતે યાદ રાખો કે તમે લોંગ ટાઈમ મેમરીમાં એને યાદ રાખી શકો, જેથી ગમે ત્યારે તમે જ્યારે યાદ કરવાની કોશિશ કરો તો સમજીને યાદ કરેલું હશે તો તમારા માટે ખૂબ ઇઝીલી થઈ જશે બરોબર. તમે સમજીને જો યાદ રાખશો આને તો તમારા માટે એકદમ ઇઝી છે. મેં ગઈકાલે તમને કીધું હતું કે કેવી રીતે આપણે આને યાદ રાખવું એના વિશે ગઈકાલે તમને માહિતી મેં આપેલી હતી. તો આ ટેબલ છે ને 3ની જોડમાં યાદ રાખવાનું. 18, 15, 12, 9, 6, 3 અને 2, 1. એ જ રીતે આ જે ટેબલ છે આ ટેબલની અંદર આપણે એસઆઈના એકમોના દશાંશ ઉપગુણાંકોની વાત આવે. કોની વાત આવશે? દશાંશ ઉપગુણાંકની વાત હશે. તો દશાંશ ઉપગુણાંકમાં શું હોય તો એમાં માઇનસ 10ની -1 એટલે ડેસી સ્મોલ ડી, 10ની -2 સેન્ટી સ્મોલ એસ, 10ની -3 મિલી એમ, 10ની -6 માઇક્રો મ્યુ અને 10ની -9 એટલે નેનો એન, 10ની -12 એટલે પીકો પી અને જનરલી છે એ પાઇકો પણ બોલાતું હોય છે એટલે આપણે પાઇકો રાખશું. 10ની -12 એટલે પાઇકો પી અને 10ની -15 ફેમટો એફ અને 10ની -18 એટો એ. તો આ તમને એનું મૂલ્ય પૂર્વગ અને સંજ્ઞા સાથે, એ જ રીતે આમાં પણ મૂલ્ય પૂર્વગ અને સંજ્ઞા સાથે જો યાદ હશે તો આજની એપ્લિકેશનમાં કોઈ તમને પ્રોબ્લેમ થશે નહીં. આને પણ તમે એક વખત છે એ વ્યવસ્થિત છે એ જોઈ લો પછી જ આપણે આગળ વધીએ. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો? આપણે જ્યારે આને
એક્ઝામ્પલના સ્વરૂપમાં જોઈએ, એમસીક્યુના સ્વરૂપમાં, તો કેવી રીતે આની તૈયારી કરવાની. હવે ધારો કે તમારી સામે આવો કોઈ પ્રશ્ન આવે, સોલ્વ પ્રોબ્લેમ 33 છે, આ પ્રકારનો કોઈ પ્રશ્ન તમારી સમક્ષ હોય તો તમારે આને કઈ રીતે સોલ્વ કરવો. તો પહેલી એની મેથડ છે એ તમે જોઈ લો કે કઈ રીતે આપણે આને સોલ્વ કરશું પ્રશ્નને. હવે આ પ્રશ્નને મારે સોલ્વ કરવો છે તો પહેલાં મારી પાસે છે એક વસ્તુ ધ્યાન રાખવાની. હું જે રીતે રીત કહું છું, આપણે આ રીતે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર ગોતવું છે. તો ખાલી જગ્યામાં હું ધારી લઉં છું x નેનોમીટર. ખાસ મિત્રો ધ્યાન રાખજો, 1 કિલોમીટર બરાબર હું x નેનોમીટર છે એ ધારી રહ્યો છું. બરોબર. આપણે એવું કરીએ કે બ્લેક પેનથી લખીએ કે જેથી કરીને તમને વ્યવસ્થિત દેખાય. એટલે કે 1 કિલોમીટર બરાબર x નેનોમીટર. x છે એ મેં સપોઝ કર્યું છે. બરોબર. x છે એ જવાબ નથી અત્યારે પ્રશ્ન. ઓકે. હવે x ને સૂત્રનો કરતા બનાવી દો તો અહીંયા આગળ શું આવે, 1 કિલોમીટર એના છેદમાં 1 નેનોમીટર. હવે યાદ કરો, કિલો એટલે 10 ની કેટલી થાય, 3. એટલે અહીંયા 10 ની કેટલી આવશે, 3 મીટર. અને નેનો એટલે 10 ની માઇનસ 9 મીટર. આ મીટર મીટર તો જશે, 10 ની 3 છે, નીચે 10 ની માઇનસ 9 છે. બરોબર. તો ઉપર જશે તો કેટલી થઈ જશે, 9 અને 3 12. એટલે તમારો જવાબ આવે x = 10 ની 12, કે જે તમારે અહીંયા આગળ લખવાનો થાય. તો સીધી મેથડ છે કે જે ગોતવાનું એને x સપોઝ કરી લ્યો અને પછી છે એ અંશ છેદમાં સમાન એકમ પદ્ધતિ લઈ લેવાની. જો અહીંયા મીટર છે તો કિલો છે ત્યાં 10 ની 3 આવશે, નેનો છે ત્યાં 10 ની માઇનસ 9, 10 ની માઇનસ 9 ઉપર જશે તો કેવી થઈ જશે, પ્લસ. તો તમારો જવાબ શું આવે છે, 10 ની 12. આમાં ગણીને આપેલા છે પણ તમારે એમાં જોયા વગર પહેલા તમારે શું કરવાનું, 1 કિલોમીટર બરાબર x નેનોમીટર છે એ કહી દેવાનું. પછી 1 કિલોમીટર બરાબર તમારે x સપોઝ કર્યું છે તો x ને સૂત્રને કરતા બનાવી દો. ટેબલનો ઉપયોગ કરવાનો, કિલો એટલે 10 ની 3, 10 ની માઇનસ 9, એટલે x બરાબર 10 ની 12 છે એ તમને મળી જશે. તો આ રીતે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. 34મો છે, એકવાર 34મો છે એ તમારી જાતે ટ્રાય કરો તો પહેલા. હવે જુઓ, તમે ગણ્યો હશે, હું અહીંયા ફરી વાર ગણાવું છું, તમે જોજો, ધ્યાન આપજો. તમારે જે લોકોને ના આવડ્યું હોય એ જોજો કે ક્યાં આગળ આપણી ભૂલ થાય છે. અહીંયા આગળ આપણે લઈશું 1 માઇક્રો સેકન્ડ. ઓકે. ઇક્વલ ટુ x નેનો સેકન્ડ. ઓકે. x છે એ સપોઝ કર્યો છે મેં. હવે x ને સૂત્રનો કરતા બનાવું એટલે 1 માઇક્રો સેકન્ડ અપોન 1 નેનો સેકન્ડ આવું થઈ જશે. માઇક્રો એટલે 10 ની માઇનસ 6, ટેબલનો ઉપયોગ. નેનો એટલે 10 ની માઇનસ 9 સેકન્ડ. સેકન્ડ તો ઉડી જશે. 10 ની માઇનસ 6 છે તો 10 ની માઇનસ 6 પ્લસ 9, તો જવાબ શું આવશે તમારો, 10 ની 3. આ તમારો સાચો જવાબ થઈ ગયો. આટલી જ વસ્તુ ખાલી કરવાની છે. x છે એ ધારવાનો, x ને સૂત્રને કરતા બનાવવાનો, ટેબલનો ઉપયોગ આવડવો જોઈએ. ટેબલમાંથી દેખાવ, માઇક્રો એટલે 10 ની માઇનસ 6, નેનો એટલે 10 ની માઇનસ 9, મિલી એટલે 10 ની માઇનસ 3, બરોબર. ગીગા એટલે 10 ની 9, ગીગા એટલે 10 ની 6. આ બધી જ વસ્તુ, સેન્ટી એટલે 10 ની માઇનસ 2. આ બધી જ વસ્તુ જો તમને દેખાશે તો તમને આ બધા જ પ્રશ્નો છે એ અચૂકપણે આવડવાના છે. એટલા માટે જ મેં તમને કીધેલું હતું કે જો ટેબલ છે એ હોમવર્કમાં વ્યવસ્થિત તમે તૈયાર કર્યું હશે તો આ બધી વસ્તુ તમારા માટે ઇઝી બની જશે. 1 માઇક્રો સેકન્ડ ઇક્વલ ટુ x નેનો સેકન્ડ. સેમ સ્ટેપ, x ઇક્વલ ટુ 10 ની 3 મળે છે. ઓકે. 35 નંબરનો પ્રશ્ન જુઓ તમે. તમને એવું કીધું છે કે ખાલી જગ્યા મિલી એમ્પિયર બરાબર 10 ની 6 માઇક્રો એમ્પિયર. તો તમારે અહીંયા x ધારી લેવાનું, x બરાબર મિલી એમ્પિયર બરાબર 10 ની 6 માઇક્રો એમ્પિયર. ઓકે. x ને સૂત્રનો કરતા બનાવો, 10 ની 6 માઇક્રો એમ્પિયર અપોન મિલી એમ્પિયર. 10 ની 6 ગુણ્યા માઇક્રો એટલે 10 ની માઇનસ 6 અને અહીંયા એમ્પિયર એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. મિલી એટલે 10 ની માઇનસ 3 એમ્પિયર. એમ્પિયર એમ્પિયર જશે, આ વહી જશે, 10 ની 6 માઇનસ 6 એટલે આ બે નીકળી જશે, તો વધે શું, 10 ની 3. એ તમારો જવાબ થશે. બરોબર. તો ખાલી તમારે જોવાનું એ છે કે x ધારીને x ને સૂત્રનો કરતા બનાવો, ટેબલ તમારી પાસે હોય એટલે તમારી પાસે જવાબ આવી જશે. તો ઇઝીલી તમે બધા જવાબ છે એ મેળવી શકશો. તો સેમ પ્રોસિજર, x ધાર્યો 10 ની 3 ઘાત છે એ જવાબ મળી જશે.
તમે હોમવર્ક કરો ત્યારે આ બધા સોલ્યુશન જોયા વગર જો કરશો તો તમારો કોન્ફિડન્સ એ વધી જશે. અહીંયા આગળ પાછું અગેન એક્સ સપોઝ કરો, એક્સ મિલીમીટર ઇક્વલ ટુ 10⁻³ માઇક્રોમીટર. ઓકે, હવે એક્સને સૂત્રનો કરતા 10⁻³ માઇક્રોમીટર અપોન મિલીમીટર. માઇક્રો એટલે 10⁻³ ગુણ્યા 10⁻⁶ છેદમાં મિલી એટલે 10⁻3. આ મીટર મીટર તો હવે પછી કેન્સલ જ થઈ ગયા હોય. હવે જુઓ તો અહીંયા વધશે શું? 10⁻3. અહીંયા પણ 10⁻3 ઉડી જશે, કાંઈ ન વધે એટલે શું વધે? 1. એનો મતલબ કે 10ની કેટલી ઘાત હશે? કેટલી ઘાત હશે? જુઓ તો અહીંયા આગળ માઇક્રો છે એટલે 10⁻6 એટલે અહીંયા વધે શું? 10⁻3 ઘાત. અને અહીંયા મિલી એટલે 10⁻3. ઓકે, તો એક્સ બરાબર 1 જવાબ આવશે. તો આવા ટાઈપના પ્રશ્નોમાં તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે એક્સ ધારવાનું, એક્સ ધારી અને બીજી એકમ પદ્ધતિમાં જે આપણે મૂલ્ય ગોતવાનું એ ગોતવાનું. આ તમે સતત જે કરી રહ્યા છો ને એ કોઈ બીજી વસ્તુ નથી, પણ તમે આ જ કરી રહ્યા છો. N1 U1 N1 U1 બરાબર N2 U2. N1 એટલે તમારા માટે શું આ પ્રશ્નમાં 5, U1 એટલે માઇક્રો, N2 એટલે તમારે ગોતવાનું ને U2 એટલે બરોબર. સતત તમે આ જ વસ્તુ છે એ કરી રહ્યા છો, બીજી કોઈ વસ્તુ છે નહીં નવી. ચાલો આ પ્રશ્ન કરીએ. 5 માઇક્રો એમ્પિયર બરાબર એક્સ બરોબર પાઇકો એમ્પિયર. હવે આની અંદર 5 માઇક્રો એટલે 10⁻6 એમ્પિયર તો ઉડી જશે, ત્યાંથી છે એ છેદમાં આવશે 10⁻12 બરોબર. અહીંયા એમ્પિયર એમ્પિયર હશે પણ એ ઉડી જશે એટલે એક્સ બરોબર. હવે તમે જુઓ આ 5 બરોબર, એક્સ બરાબર શું આવશે એ જોઈએ. હવે તો એક્સ બરાબર આ 5ની 10⁻6 છે, 5 તો રહેશે તો ઉપર જશે એટલે 10ની કેટલી થઈ જશે? 6. એટલે તમારો જવાબ આવે 5 ગુણ્યા 10⁻6 જવાબ છે એ તમારો થશે સાચો જવાબ. તો તમને જો ગુણક અને ઉપગણક, દશાંશ ગુણક અને ઉપગણકના ટેબલો ફટાફટ યાદ આવવા મળે કે પી એટલે પાઇકો 10⁻12, ફેમટો એટલે 10⁻15, તો તમે ઇઝીલી છે એ બધા પ્રશ્નોને મિત્રો સોલ્વ કરી શકશો. કોઈ અઘરા પ્રશ્નો છે નહીં, ટેબલ છે એ આવવું જરૂરી છે. જો આ પ્રશ્નમાં અહીંયા આગળ એક્સ સપોઝ કરો તો એક્સ માઇક્રો હર્ટ્ઝ બરાબર 1 ગીગા હર્ટ્ઝ. ઓકે, એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો 1 ગીગા એટલે 10⁹ હર્ટ્ઝ. ઓકે, અપોન માઇક્રો, માઇક્રો એટલે 10⁻6 ઓકે ગુણ્યા હર્ટ્ઝ, તો હર્ટ્ઝ હર્ટ્ઝ કેન્સલ તો 10⁹ પ્લસ 6 તો 10ની કેટલી થઈ જશે? 15. ઓકે, તમારો સાચો જવાબ શું થશે? 10⁻15. ઓકે, તો બહુ સરળ પ્રશ્નો છે, બધા પ્રશ્નો છે એ સોલ્વ છે એટલે સોલ્વ કરીને આપ્યા છે, પણ તમારે પ્રેક્ટિસ જ કરવાની. પહેલાં એક પ્રશ્ન છે એ મેથડ જોઈ લેવાની, રીત જોઈ અને પછી એ જ મેથડથી બાકીના પ્રશ્નો, અને દરેકમાં એક્સ વાળી પદ્ધતિ, જ્યાં ખાલી જગ્યા હશે ત્યાં એક્સ ધારી લેવા, પછી એક્સને સૂત્રને કરતા બનાવવાનું. આને છેદમાં હર્ટ્ઝ હર્ટ્ઝ તો એકમ છે એટલે એકમો તો ઉડી જ જવાના. માઇક્રોના સ્થાને એની કિંમત મૂકો, ગીગાની સ્થાને એની કિંમત મૂકી દો. 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. એક્સ સપોઝ કરી લો અહીં, તો એક્સ બરાબર 1 મીટર છેદમાં નેનોમીટર એટલે 10⁻9 મીટર. આ જશે એટલે એક્સ બરાબર 10⁹ મળશે તમને. તો ઇઝી થઈ જશે એકદમ તમારા માટે. તો આનો જવાબ આવે છે 10⁹ નેનોમીટર. તમામના સોલ્યુશન આ જ રીતે તમારે હોમવર્કમાં કરવાના છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.80 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તેનું મૂલ્ય ફૂટ પર સેકન્ડમાં કેટલું થશે? આના માટે તમારે થોડુંક તમારી પાસે છે ને મિત્રો 1 મીટર બરાબર કેટલા ફૂટ થાય ને એનું નોલેજ જોઈએ. એટલે તમને ખબર હોવી પડે કે 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય. આવું તમારે યાદ રાખી લેવું પડે. આ તમને ખબર હોય, અંદાજે આપને એ ખબર હોય કે 1 મીટર એટલે આશરે 3.3 ફૂટ જેવું થાય, પણ 1 મીટર બરાબર 3.28 ફૂટ
થાય એ તમારે યાદ રાખવું પડશે, બરાબર. જેમ આપણે કેમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે યાદ રાખીએ, એમ 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય. હવે તમને અહીંયા આગળ એમ કીધેલું છે કે 9.80 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર, એના બરાબર કેટલા ફૂટ પર સેકન્ડ. આપણી પાસે જે વેલ્યુ છે ને 9.80 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. હવે આને મારે ફૂટ પર સેકન્ડ સ્ક્વેરમાં ફેરવવી હોય તો શું કરવું પડે? તો કે 9.80 છે એ 9.80 એને ગુણ્યા 3.28 કરું, બરાબર, તો એ 3.28 કરું તો લગભગ 32.14 જેવું મળે. આ ગણતરી કેલ્ક્યુલેટરમાં કરવી પડે, બરાબર. આપણે મોઢે છે આ ગણતરી કરી શકીએ નહીં. ફૂટ પર સેકન્ડ સ્ક્વેર, એમ કે સેકન્ડ સ્ક્વેર તો હતો જ તે, ખાલી મારે મીટરને શેમાં ફેરવાનું હતું? ફૂટમાં. તો 9.80 ગુણ્યા 3.28 કરી દઉં એટલે એ શી મને મળે? એ જે વેલ્યુ મળે છે એ શેની મને વેલ્યુ મળે છે? સીધી ફૂટ પર સેકન્ડ સ્ક્વેર. તો આમાં કોઈ બીજી વસ્તુ યાદ નથી રાખવાની, પણ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે તમને અહીંયા આગળ આ વસ્તુ સોલ્યુશનમાં જે આપી છે, બરાબર, 1 મીટર બરાબર 3.28 ફૂટ, એ તમારે માઇન્ડમાં સેટ કરી દેવી પડશે એ વેલ્યુ કે 1 મીટર બરાબર 3.28 ફૂટ. પછી કાંઈ કર્યું સીધી થઈ રહેશે કે 1 મીટર બરાબર 3.28 ફૂટ, તો 9.80 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો એને હું સીધો 3.28 વડે ગુણી નાખું તો આ 32.14 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર છે એ મને મળે, બરાબર. હવે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે ઝડપ, એને આપણે મીટર પર સેકન્ડમાં દર્શાવીએ તો કેટલું મૂલ્ય થાય? તો અહીંયા આગળ તમને હું કહી દઉં કે આપણે જે વસ્તુ ગોતવાની હોય ને એ 90 કિલોમીટર પ્રતિ કલાક છે, બરાબર. એટલે આમ લખી શકું બરાબર, મારે દર્શાવી તો મૂલ્ય કેટલું થાય તો એક્સ છે એ મૂલ્ય ધારી લેવું પડે અને m(s - 1) આવું કરવું પડે. આ લખતા આવડવું જોઈએ તમને કે મૂલ્ય ગોતવાનું કે તો એક્સ જ ગોતવાનો છે, બરાબર. તો એક્સને સૂત્રનો કરતા બનાવો તો 90 કિલોમીટર પ્રતિ કલાક અપોન મીટર s - 1. ઓકે, આ 90 કિલોમીટરના મીટર કેટલા થાય? 10⁻³ મીટર, બરાબર. કલાકની સેકન્ડો કેટલી થાય? 3600, એટલે 3600 સેકન્ડ -1 અપોન 3600 સેકન્ડ -1 અને અપોન મીટર s - 1. હવે આનું તમે સાદુરૂપ આપો એટલે 90, બરાબર. સાદુરૂપ આપશો તમે તો તમને શું મળશે? બરાબર, એને આ મીટર પર સેકન્ડ તો ઉડી જ જશે, s - ઉડી જ જશે, પણ આ 3600 માઇનસ છે એનો મતલબ કે એ છેદમાં છે એટલે અહીંયા આગળ આવશે. ઓકે, તો 2 મીંડા જશે. ઓકે, તો વધે શું હવે? તો એક વસ્તુ એ થાય કે અહીંયા આગળ તમારી પાસે જે વેલ્યુ મળે છે 900/36 છે, બરાબર. બે રસ્તે રસ્તો થાય. એક તો અહીંયા 100 આવે, 100 × 9 એટલે 900, અને અહીંયા 9 દુ 18, બરાબર. એટલે અહીંયા શું આવે? 100/2, એટલે આ 50 તમને જવાબ મળે. 50 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ તમારો જવાબ થશે, બરાબર. હવે એકચ્યુઅલની અંદર આપણે અહીંયા આગળ છે એ થોડીક કંઈક ભૂલ છે, આપણે છે એને સુધારીએ, ફરી વાર કરીએ. આપણે 90 કિલોમીટર h-1 ઇક્વલ ટુ x મીટર s - 1 આવું આપણે લખ્યું હતું. હવે એક્સ છે એ ગોતવા છે તો એક્સને સૂત્રનો કરતા બનાવી દો તો તમને મળે શું? 90 કિલોમીટર h-1 છેદમાં મીટર s - 1. હવે 90 કિલોમીટરના મીટર એટલે 10⁻³ એટલે 1000 જ થયા મીટર, ગુણ્યા કલાકની સેકન્ડ એટલે 3600 સેકન્ડ -1 છેદમાં મીટર s - 1. મીટર મીટર વહી જશે, s - વયું જશે, તો વધે શું તમારી પાસે? તો કે 90 ગુણ્યા 1000 છેદમાં 3600 આવશે, કેમ કે કલાકની સેકન્ડો એટલે 3600 થઈ જશે. આ 2 મીંડા ગયા. ઓકે, હવે અહીંયા આગળ 5 દુ 10, અહીંયા 9 દુ 18, 2 વધ્યા. ઓકે, હજી તમારે ભાગ ચલાવવો હોય તો ચાલી શકે તમારે જે રીતે. અહીં 9 ચોક છે, સોરી, અહીંયા આગળ 5 દુ 10 છે, બરોબર. એવી રીતે ચલાવો હોય તો પણ ચાલે, અને અધરવાઇઝ આપણે એવું કરીએ કે અહીંયા આગળ 9 થી ચલાવો હોય તો અહીંયા 10 આવશે, 9 × 10 એટલે 90 થઈ જશે, 9 દાન 90, અને અહીંયા 9 ચોક 36,
એટલે 100/4 કેટલા આવે? 4. 100/4 એટલે આ તમારો જવાબ થયો એ 25 મીટર પર સેકન્ડ. એટલે કે તમારો જે જવાબ છે x નો એ તમને શું મળ્યો? 25 મીટર પર સેકન્ડ. ઓકે, તમારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એને મીટર પર સેકન્ડમાં દર્શાવીએ તો એ કેટલી મળે તમને? 25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનો તમારો જે જવાબ છે એ કેટલો આવે છે? 25 છે એ જવાબ તમારો થશે. તો આવી રીતની કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. આ તો 90 આપ્યું છે, કોઈ પણ બીજો આંકડો આપે તમારે કરી નાખવાની મેથડ. પણ મેથડ છે એ તમને યાદ રહેવી જરૂરી છે કે મેથડ કઈ છે. સોલ્યુશનમાં તમને મેથડ છે એ આપેલી છે, પણ મેથડ તમારે આ રીતે પહેલાં વિચારવાનું કે 90 કિલોમીટર પ્રતિ કલાક, જો એને કિલોમીટરને મીટરમાં ફેરવા તો 1000 મીટર થયા, કલાકને સેકન્ડમાં એટલે 3600 સેકન્ડ થઈ. પછી છે એને સાદુરૂપ આપે, સાદુરૂપ આપ પછી એક નિયમ આપી દીધો, કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં રૂપાંતરણ કરવું હોય તો 5/18 એના વડે તમે ગુણી નાખો એટલે તમને શેમાં મળી જાય? એ મીટર પર સેકન્ડ. આ નિયમ આપી દીધો, બરોબર, જે તમે ઘણી જગ્યાએ ઉપયોગી તમને બનશે. આપણે આગળ વાત કરીએ. 1 ક્યુબિક મીટરના લીટર કેટલા થશે? હવે પહેલી વસ્તુ, 1 ક્યુબિક મીટર એના લીટર છે એ જાણવા હોય તો પહેલા તો 1 ક્યુબિક બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય ને એ જાણવું પડે, બરોબર. 1 ક્યુબિક મીટર બરાબર 10 છે ને એ 6 જેવા છે એ તમારે થશે. પહેલા પ્રશ્ન છે એ તમે જોઈ લો ધ્યાનથી અને વિચારો કે 1 ક્યુબિક મીટરના લીટર કેટલા થશે. હવે 1 ક્યુબિક મીટરના લીટર છે એ તમારે જાણવા હોય તો પહેલી વસ્તુ, 1 ક્યુબિક મીટર બરાબર સેન્ટીમીટર ક્યુબ કેટલા થાય? આ તમને ખબર નહીં હોય, તમને કહી દઉં કે 1 ક્યુબિક મીટર બરાબર 10/6 સેન્ટીમીટર ક્યુબ થાય. બીજી વસ્તુ કે 1 લીટર બરાબર 10/3 સેન્ટીમીટર ક્યુબ થાય. આ બે વસ્તુ છે અને તમને ખબર પડે એટલે તમે જવાબ છે એ મેળવી શકો. પહેલી વસ્તુ કે 1 ક્યુબિક મીટર બરાબર 10/6 સેન્ટીમીટર ક્યુબ થાય, 1 લીટર બરાબર 10/3 સેન્ટીમીટર ક્યુબ થાય. આ તમને ખબર હોવી જોઈએ. હવે તમે 1 ક્યુબિક મીટરના લીટર કેટલા થાય એ તમે ગણી શકો. ક્લિયર કટ દેખાય છે, બરોબર, કેમ કે તમારી પાસે નોલેજ છે કે 1 ક્યુબિક મીટર બરાબર 10/3 ગુણ્યા 10/3 આમ સેન્ટીમીટર ક્યુબ કહી શકો, બરોબર. તો 10/3 એટલે તો 1 લીટર થઈ ગયું, બરોબર. એટલે 10/3 આ જે છે એની જગ્યાએ તમે શું લખી શકો? લીટર, બરોબર. 10/3 સેન્ટીમીટર ક્યુબ આની જગ્યાએ તમે શું લખી શકો? લીટર, કેમ કે અહીંયા આપેલું છે. તો 10/3 લીટર થશે. કેટલા થશે? 10/3 લીટર. પહેલી વસ્તુ કે 1 ક્યુબિક મીટર બરાબર 10/6 સેન્ટીમીટર ક્યુબ થાય અને 1 લીટર બરાબર 10/3. આ તમારે યાદ રાખવું પડશે. પહેલું બે છે 1 ક્યુબિક મીટર બરાબર 10/6 મીટર ક્યુબ અને 1 લીટર બરાબર 10/3 સેન્ટીમીટર ક્યુબ. આ તમારે નોલેજમાં રાખવું પડે કે આટલી નોલેજ હોય તો આપણે આ પ્રશ્ન કરી શકીએ. એટલે 10/3 લીટર છે આ તમારો આનો જવાબ થશે. તો અહીંયા એ જ રીતે કીધું 1 ક્યુબિક મીટર બરાબર 10/6 સેન્ટીમીટર ક્યુબ, પછી 1 લીટર એટલે 10/3 સેન્ટીમીટર ક્યુબ. તો 10/3 સેન્ટીમીટર ક્યુબ એને લીટર કહી દે તો 10/3 લીટર છે એ તમારો જવાબ થઈ જશે. આ પ્રશ્ન જુઓ પહેલા ધ્યાનથી. એક સસ્તી ઘડિયાળ પ્રતિદિન 8.5 સેકન્ડના દરથી ધીમી પડે છે. 8.5 સેકન્ડના દરથી ધીમી પડે ચાલે તો 1 મહિનાના અંતે ઘડિયાળ કેટલી મોડી પડે? તમને જે દર આપ્યો છે ને એ 8.5 સેકન્ડ પર ડે આવું આપ્યું છે. હવે પર ડે ઉપરથી મારે મહિનામાં તો જવું જ પડશે. તો હવે હું શું કરું કે 8.5 બરોબર ગુણ્યા 30 સેકન્ડ. જો હું સેકન્ડમાં નથી ફેરવ્યો, દિવસ મારે મહિનામાં ફેરવો છે એટલે 30 દિવસ 13 ડેઝ. એટલે અંશ છેદ 2 ને 30 વડે મેં શું કરી નાખ્યું? ગુણી નાખ્યું. એટલે આ 30 દિવસ એટલે મહિનો જ થઈ ગયો. એનો મતલબ કે આમ જ થયું 8.5 ગુણ્યા 30. 8.5 ગુણ્યા 30 સેકન્ડ પર મંથ, મહિનો, બરોબર. આવું થઈ શકે. હવે તમે 8.5 ગુણ્યા 30 કરશો, જે તમને જવાબ મળે, ધારો કે 8.5 ગુણ્યા 30 તમે કરશો એટલે તમને લગભગ 255 જેવું મળે છે. કેટલું મળે છે? 255. તો એ 255
સેકન્ડ પર મંથ મળી, બરોબર, 255 સેકન્ડ પર મંથ. હજી જો તમારે એમ થાય કે આપણે કેટલા મિનિટ મોડી પડશે એ ગોતી દેવું છે તો શું કરવું પડે? 255 ભાગ્યા 60 જે કરો એ તમારો જે જવાબ આવે એ તમને જવાબ છે એ શેમાં મળશે? મિનિટ પર મંથ એમાં મળશે. તો આમાં અગત્યનું શું હતું કે સૌથી પહેલા મહિનામાં છે એને ફેરવો. 8.5 સેકન્ડ પ્રતિદિન ધીમી પડે એટલે એક દિવસે 8.5 સેકન્ડ છે એ પાછળ રહે, બરોબર. તો એના ઉપરથી મેં શું કર્યું? ગુણ્યા 30 કરીને એ 30 દિવસે કેટલી, એટલે કે એક મહિનાના અંતે કેટલા સેકન્ડ મોડી પડે? તો એ 255 સેકન્ડ મળે. હવે સેકન્ડને મિનિટમાં ફેરવી 60 વડે ભાંગી નાખો એટલે આમ લગભગ જુઓ ને તમે તો 6 ચોક 24 એટલે 4 મિનિટ જેવી મોડી પડશે. 255 છે એટલે 4 પોઈન્ટ સમથિંગ છે એ તમને જવાબ મળવો જોઈએ. તો આવી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. આ તમને સોલ્વ કરીને આપેલો છે મિત્રો, પણ તમારે પહેલા જાતે વિચારો. પહેલા જો શું કર્યું? 8.5 સેકન્ડ પર ડે, પછી ગુણ્યા 30, બરોબર. આ 30 સેકન્ડમાં ફેરવા નથી કર્યા. અમુક એમ કે સાહેબ 30 કેમ કર્યા? 60 આવે સેકન્ડમાં, પણ અહીંયા શું કર્યું? અંશછેદ મેં 30 વડે એટલે ગુણ્યું કે અહીંયા 30 દિવસ એક મહિનો થાય, બરોબર. અમુક એમ કે 31 દિનો, પણ જનરલી 30 દિવસનો એક મહિનો એવરેજ લઈને આપણે ચાલીએ 30.5 જેવું થતું હોય. પણ અહીંયા 30 એટલે એક મહિનો થઈ ગયો એટલે જો સીધો મહિનો ગુણ્યા 30 કરો 255 સેકન્ડ તમને મળે છે. પછી ભાંગ્યા 60 કર્યા હોય એટલે 4.25. મેં તમને એમને કીધું ને 255 એટલે અંદાજો તમને નીકળે 6 ચોક 24 240 સેકન્ડ તો થઈ ગઈ. ઉપર છે એ બાકીની છે 40, પછીની ઉપર જે છે 50 ને 15 એટલે એ તમને લગભગ છે એ 4.25 મિનિટ પર મંથ જેવું છે એ મળે. એટલી મોડી પડશે. હવે બીજી વસ્તુ આમાં ચેન્જ શું કરે? 8.5 સેકન્ડ છે એની જગ્યાએ બીજો કોઈ સમય આપે તો પ્રશ્ન છે એમાં ગણતરીમાં બદલાઈ જાય ગણતરી તમારે. હવે આ જે પ્રશ્નો છે આ પ્રશ્નો એને તમારે પહેલા તમારી રીતે અત્યારે જ તે તમારે સોલ્વ કરવાના છે. 44, 45 અને 46 તમે તમારી જાતે છે ત્યારે નોટબુક ખોલવાની તમારે ચાલુમાં, અને નોટબુક ખોલીને 44, 45 અને 46 એ ત્રણેય છે એ તમારે જાતે જવાબ મેળવવાના. પછી હું હમણાં તમને જવાબ બતાવીશ કે આનો જવાબ શું આવે. દરેકે પોતાની રીતે જાતે પ્રયત્ન કરવાનો છે. દરેક પોતપોતાની રીતે પોતાની નોટબુક ખોલશે. અહીંયા જ જોવાનું, કોઈ મટીરિયલ કે ખોલવાનું છે નહીં. તમારે એક ફેમ્ટોમીટર બરાબર ખાલી જગ્યા મીટર છે એમાં એક્સ ધારી લેવાનું, એક્સને સૂત્રનો કરતા બનાવવાનું. એ જ રીતે એક પાઇકો એફ ઇક્વલ ટુ ખાલી જગ્યા એફ, બરોબર. એ જ રીતે 1 મેગાહર્ટ્ઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હર્ટ્ઝ. આના માટે તમે દરેક છે એ ગણો. 3 પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છે તમારી જાતે. જે મેથડથી આપણે સોલ્વ કરવા માટે તમને કહ્યું છે એ જ મેથડનો ઉપયોગ કરશો તો જવાબ છે એ મળી જશે આરામથી. પહેલી વસ્તુ કે અહીંયા આગળ ફેમ્ટોમીટર છે, અહીંયા એક્સ છે એ સપોઝ કરાય, પછી એક્સ સપોઝ કર્યો એટલે અહીંયા ફેમ્ટો એટલે 10⁻15, બરોબર. હવે 10⁻15 એટલે એક ફેમ્ટો અને છેદમાં મીટર એટલે મીટર ઉડી જાય, બરોબર. એટલે ફેમ્ટો આવી જાય. એ જ રીતે અહીંયા એક્સ સપોઝ કરો, બરોબર. એક્સને સૂત્રનું તો એફ તો નીકળી જ જશે. તો પાઇકો છે, પાઇકો એટલે 10⁻12, બરોબર. એટલે એ જવાબ આવશે. મેગા હર્ટ્ઝ તો હર્ટ્ઝ ઉડી જાય, અહીંયા મેગા છે, એક્સ સપોઝ કરો એટલે 10⁹. તો તમારા જવાબ છે અહીંયા તમારી સામે જ છે, બરોબર. તો તમારે ખાલી જે જોવાનું હતું એ શું ધ્યાન રાખવાનું હતું કે તમે એક્સ સપોઝ કરો, એક્સ સપોઝ કરી અને જવાબ છે એ મેળવી લો. તો જુઓ ચેક કરી લો તો 10⁻15, 10⁻12, 10⁻6 મેગા છે એટલે 10⁶ આવશે, બરોબર. ગીગા હોય તો 10⁹ આવે. એ જ રીતે આ પ્રશ્નો 1 મિલીસેકન્ડ, 1 મિલીગ્રામ, 1 મિનિટ, બરોબર. તો આમાં પણ તમારે શું કરવાનું? એક્સ છે એ ધારવાનો, એક્સ ધારીને આગળ પ્રશ્નોમાં જવાબ તમારે જવાનું. તો આ બધા પણ તમે હોમવર્કમાં કરી શકશો. આમાં કોઈ પ્રશ્નો એવા નથી કે જેમાં તમારે ડાઉટ આવશે. તમારી પાસે ટેબલ પરફેક્ટ તૈયાર કરેલું હશે મિત્રો તો તમને એમનામ આવી જશે. તમને હું અહીંયા એમનામ કહી શકું કે આ મિલી છે, અહીંયા આગળ એક્સ સપોઝ કરશો, એક્સને શું સેકન્ડ નીચે 10⁻³ જવાબ આવશે. અહીંયા પણ મિલી છે, બરોબર.
મિલી હશે એટલે અહીંયા ગ્રામ ગ્રામ નીકળી જશે, 10⁻³ આવશે. અહીંયા એક્સ સપોઝ કરશો એટલે અહીંયા 10⁻15 આવશે, ઉપર જશો એટલે એ 10ની કેવી થશે, પ્લસ થઈ જશે. બરોબર. તો આ રીતે તમે ઇઝીલી જવાબ મેળવી શકો. તો જુઓ પહેલા 10⁻³ 10⁻³ 10⁻15. બરોબર. તો હોમવર્કમાં તમારે એક્સ ધારી અને ઇઝીલી છે આ બધા પ્રશ્નો પ્રેક્ટિસમાં કરવા. આ બધા જ પ્રશ્નો પણ હોમવર્કમાં કરવાના છે, કે જે બધા પ્રશ્નો તમે હોમવર્કમાં બહુ સરળતાથી કરી. પહેલા સોલ્વ પ્રોબ્લેમ છે એ વ્યવસ્થિત સમજી વિચારીને સોલ્વ કરશો, તેના ઉપરથી આ બધી જ સીટીપી છે એ તમે ઇઝીલી છે એ સોલ્વ કરી શકશો. પણ ટેબલ છે, દશાંશ ગુણાંક અને ઉપગુણાંકનું ટેબલ તમને વ્યવસ્થિત તૈયાર કરેલું હોવું જરૂરી છે. હવે 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા મિલી સેકન્ડ. બરોબર. તો હવે 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા મિલી સેકન્ડ એટલે તમને ખબર પડે કે x સેકન્ડ બરાબર x મિલી સેકન્ડ. બરોબર. તો x બરાબર 1 સેકન્ડ છેદમાં મિલી એટલે 10⁻³ સેકન્ડ. SS ઉડી જાય એટલે 10ની કેટલી આવશે, 3. તો તમારો જવાબ શું થઈ જશે, ડી, 10⁻10⁻3. તો આવા બધા સરળ પ્રશ્નો છે. હવે નીચેનામાંથી ખોટું પસંદ કરો. તમને થોડોક ટાઈમ આપું, તમે વિચારી લો. તમે તમારી જાતે છે એ પહેલા વિચારો કે આમાંથી કયું ખોટું છે અને કયું કયું સાચું છે. થોડોક તમને સમય આપું વિચારવા માટે. તમે વિચારી લો કે નીચેનામાંથી ખોટું પસંદ કરો. એમાં 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર થાય, આવું તમે ભણ્યા છો? હા સાહેબ, 1 કિલોમીટર બરાબર 1000 મીટર તો થાય જ તે. પછી 1 મિલીગ્રામ બરાબર 10⁻6 કિલોગ્રામ થાય ખરું? થાય. તમારે જુઓ મિલી એટલે 10⁻³ એટલે અહીંયા 10⁻³ ગ્રામ, અહીંયા 10⁻6 છે, અહીંયા 10⁻³ રાખો એટલે 10⁻³ જ આવશે, 6. અને અહીંયા કેટલી, 3 એટલે 10⁻3. તો બી પણ સાચું જ છે. માઇક્રો એટલે 10⁻6, તો 1 ગુણ્યા 10⁻6 મીટર બરાબર 10⁻6 મીટર લખી શકાય. પણ આવું કોઈ દિવસ નથી ભણ્યા કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર થાય. 1 મીટર બરાબર 10⁻2 મળે તો એનો મતલબ કે આ ડી જે છે ને એ ખોટું છે. શું છે? ડી છે એ ખોટું છે. તો ઘણી વાર એમ કહી દે કે નીચેમાંથી ખોટું પસંદ કરો, એની જગ્યાએ ક્યારેક એવું કરી નાખે સાચું પસંદ કરો. અહીંયા ફેર થઈ જાય, ખાલી ખોટું છે ત્યાં શું આવી જાય, સાચું. તો પણ છે એ તમારો જવાબ છે એ બદલાઈ જાય. બરોબર. તો આવું ધ્યાન રાખવાનું. તો આની અંદર તમારો સાચો જવાબ કયો થશે મિત્રો? ડી છે એ તમારો સાચો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ. હવે આ બધા જ પ્રશ્નો છે ને જે આ 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર, 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર બરાબર સેન્ટીમીટર સ્ક્વેર, 1 મીટર ક્યુબ બરાબર સેન્ટીમીટર ક્યુબ, આ તમને ઇઝીલી આવડે. કેમ? તો કે 1 મીટરના સેન્ટીમીટર છે એ તમને ખબર હોય. ધારો કે આપણે એક પ્રશ્ન લઈએ કે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરોબર, એક તમને ટ્રાય માટે હું તમને કહું કે કેવી રીતે કરાય. 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર. આપણો પ્રશ્ન પહેલો જે છે ને 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા મીટર સ્ક્વેર. તો અહીંયા x ધારવા, x 1 સેન્ટીમીટર સ્ક્વેર બરોબર અપોન મીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર એમ નામ રહેવા દો. મીટર છે, 1 મીટરના સેન્ટીમીટર કેટલી થાય, 10 ની કેટલી થાય, 100. બરોબર, એમ લખો ને 100 સેન્ટીમીટર, એનો પાછો વર્ગ છે. બરોબર. તો તમને શું મળે? અહીંયા આગળ આમ પણ લખી શકાય મિત્રો, આપણે આવું લખવું હોય તો 10⁻2 સેન્ટીમીટર એનો વર્ગ. એટલે અહીંયા આપને શું મળે? સેન્ટીમીટર સ્ક્વેર. 10⁻2 એટલે 10⁻4 સેન્ટીમીટર સ્ક્વેર. આ તો યુ જ હશે. તો એનો મતલબ કે 10⁻4 છે એ તમારો જવાબ છે એ થાય. 10⁻4 એ તમારો જવાબ થઈ ગયો. તો જુઓ તો હવે એમાં જવાબ ઈ જ આવતો હોય. એ જ રીતે 1 સેન્ટીમીટર ક્યુબ હોય તો પણ તમારે આ જ મેથડનો ઉપયોગ કરવાનો અને આ મેથડથી તમે પ્રશ્નનો જવાબ છે એ મેળવી શકશો. તો બહુ ઇઝી છે, તમારે ઇઝીલી છે એ જવાબો મળી જશે. એ જ રીતે મીટર સ્ક્વેર, મીટર ક્યુબ, સેન્ટીમીટર. પણ ટૂંકમાં ધ્યાન શું રાખવાનું છે? અંશ અને છેદ એ બંનેમાં એકમ પદ્ધતિ છે એ સમાન લઈ આવવાની છે. બરોબર. હવે એક ઉદાહરણ આપણે આવું જોઈએ કે 1 મીટર ક્યુબ બરાબર 1 મીટર સ્ક્વેર બરાબર, તો જોયું 1 મીટર ક્યુબ બરાબર સેન્ટીમીટર ક્યુબ કેટલા, એની વાત કરીએ. 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ, આવું વાત કરીએ આપણે. બરોબર. અહીંયા મારે શું ધારવાનું? x. તો x બરાબર 1 મીટર ક્યુબ અપોન સેન્ટીમીટર ક્યુબ. હવે સેન્ટીમીટર ક્યુબ છે, મીટર એટલે કેટલા થશે? મીટર એટલે 10⁻2 સેન્ટીમીટર, એની ઉપર ઘાત આવી જાય 3 અને અહીંયા આગળ આવે સેન્ટીમીટર ક્યુબ. સાદું રૂપ આપો તો 10 ની કેટલી મળે? 6 અને અહીંયા આગળ સેન્ટીમીટર ક્યુબ ને અહીંયા સેન્ટીમીટર ક્યુબ.
તો આ તો ઉડી જશે, તો 10^6 છે એ તમારો શું થઈ જાય? જવાબ થઈ જશે. બરોબર? તો તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની કે આ તમારો જવાબ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ આગળના ક્વેશ્ચનમાં જોઈએ. તો આ મેથડથી છે એ તમે બધા પ્રશ્નો છે એ સોલ્વ કરી શકશો, 4 પ્રશ્ન. ઓકે, એમાં એના અમુકના સોલ્યુશનો પણ આપેલા છે, પણ આપણે જરૂર નહીં પડે. તમે મેથડથી જો કામ કરશો તો એક પણના સોલ્યુશનની જરૂર આપણે પડશે નહીં. હવે 1 ફેમ્ટોમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર, તો આ પણ હવે તમને આવડશે. 1 માઇક્રોમીટર બરાબર 1 માઇક્રોમીટર અપોન 1 ફેમ્ટોમીટર. માઇક્રો એટલે તમને ખબર છે 10 કેટલી થાય? -6. અને આ ફેમ્ટો એટલે 10 -15. -15 ઉપર જાય એટલે પ્લસ થાય, 15 - 6 એટલે 10 જવાબ આવે. આમ તો મોડે સોલ્યુશન કરી શકો જો તમારી પાસે ટેબલનું પરફેક્ટ ન હોય. નેનોમીટર ને ફેમ્ટોમીટર યાદ કરો. નેનો એટલે ઉપર 10 કેટલી આવે? 9. ફેમ્ટો એટલે 10 - 15 ઉપર જાય તો પ્લસ થઈ જાય તો 6 જવાબ આવે 10. માઇક્રોગ્રામ, કિલોગ્રામ, તો તમારે આ જ રીતે વિચારવાનું. એક્સ ધારવાનો, પછી છે એ એક્સ ધારી લો એટલે એક્સ બરાબર માઇક્રોગ્રામ અપોન કિલોગ્રામ. ગ્રામ તો કેન્સલ છે, 10 - 6 કિલો એટલે 10 - 3 એટલે 10 - 9 છે એ તમારો જવાબ થઈ જાય. બરોબર? તો ડી જવાબ છે એ તમારો સાચો છે. તો આ રીતે તમે ઇઝીલી બધા જ પ્રશ્નો સોલ્વ કરી શકો, પણ ક્યારે? જ્યારે તમારી પાસે દશાંશ ગુણાંક અને ઉપગુણાંકનું નોલેજ બરોબર હોય ત્યારે. હવે જુઓ, તમને 1 ગ્રામ સેન્ટીમીટર -1 બરાબર x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હોય તો x બરાબર કેટલા ગોતવાના છે. હવે આ પ્રશ્નોમાં તમારે n1 u1 n2 u2 વાળી જ મેથડનો ઉપયોગ કરવો પડે. તો એના માટે તમારે શું કરવાનું? 1 ગ્રામ, પ્રશ્ન છે એ તમારો 1 ગ્રામ સેન્ટીમીટર s-1 બરાબર x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આવું છે. ખરેખર હું તમને કહી દઉં ને કે આ જે એકમ પદ્ધતિ છે ને CGS માં, ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ, એનું જ આ છે, પણ ન્યૂટનનું તમારે શું કરવું પડે? પોસ્ટમોર્ટમ. પણ એનું પોસ્ટમોર્ટમ ન કરાય, તમારે સીધું લખી નખાય કે 1 ગ્રામ સેન્ટીમીટર s-1 x. જ્યાં ગ્રામ હોય ત્યાં અહીંયા શું હોવાનું? કિલોગ્રામ. સેન્ટીમીટર છે ત્યાં મીટર, અને s છે ત્યાં s ઘાતીની જ રહે. તમે આનું પોસ્ટમોર્ટમ કરશો, ન્યૂટનની જગ્યાએ તમે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર લખશો તો તમને આ જ મળશે. બરોબર? આપવાની, પણ ટૂંકમાં જે અહીંયા હોય એનો MKS એકમ અહીંયા લખી નાખવાનો. CGSમાં ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ, તો ગ્રામનું કિલોગ્રામ, સેન્ટીમીટરનું મીટર, સેકન્ડનું સેકન્ડ જ રહે, એમાં કોઈ ફેરફાર આવે. હવે x ગોતવાનો એટલે x ને સૂત્રનો કરતા બનાવો. એટલે 1 ગ્રામ સેન્ટીમીટર s-1 છેદમાં કિલોગ્રામ મીટર s-1. હવે સાદું રૂપ આપો તો અહીંયા ગ્રામ સેન્ટીમીટર s-1 આ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જ. હવે બીજી વસ્તુ, કિલોગ્રામ છે એના ગ્રામ એટલે 10^3 ગ્રામ થઈ જશે. ઓકે, મીટર છે એના સેન્ટીમીટર એટલે 10^2 સેન્ટીમીટર થઈ જશે. ઓકે, સેકન્ડમાં કોઈ ચેન્જ છે નહીં. હવે કેટલી વસ્તુ ઉડી જાય ઉડાડી દેવાની. જે વસ્તુ ઉડતી હોય એને ઉડાડો. પેલા ગ્રામ ગ્રામ ઉડી જશે, સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી, s ઉડી જાય, તો વધ્યું શું તમારી પાસે? તો વધે છે શું? 1/10^5. એનો મતલબ કે 10^-5. એનો મતલબ કે 1 × 10^-5 છે એ તમારો x નો જવાબ થાય. શેનો જવાબ થાય? x = 1 × 10^-5. મેં શું કર્યું? અંશ અને છેદ બંનેમાં સમાન એકમ પદ્ધતિ લઈ આવો. એવું જરૂરી નથી કિલોગ્રામને જ ગ્રામમાં ફેરવા. તમને એવું લાગે ગ્રામને કિલોગ્રામમાં, પણ એ અઘરું પડે. બરોબર? તો આવી રીતે તમે ઇઝીલી કરો, સોલ્વ કરી શકો. બરોબર? આ તો તમને 1 ગ્રામ સેન્ટીમીટર s-1 આનો જવાબ છે તમને શું મળે છે? 1 × 10^-5. તમારે છે એ હોમવર્કની અંદર અહીંયા 1 જે છે ને એની જગ્યાએ તમારે, હું તમને એક નવો પ્રશ્ન આપું છું, એ પ્રશ્ન છે એ હોમવર્કમાં તમારે ટ્રાય કરવાની છે. હોમવર્કમાં કયો એ નવો જે પ્રશ્ન હું તમને આપું છું એ કયો આપું છું? તમે પ્રશ્ન લખી નાખો ખાલી કે 100 ગ્રામ સેન્ટીમીટર s-1 બરોબર ઇક્વલ ટુ x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હોય, x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હોય તો x બરાબર કેટલા? તમારો જવાબ છે એ જવાબ પણ તમને કહી દઉં. જવાબ આવશે તમારો 1 × 10^-3 x બરાબર. તો તમારે ખાલી અહીંયા 100 ગ્રામ કરવાના છે. બરોબર? તો તમને એ જવાબ મળશે. બરોબર? જાતે ગણતરી કરી અને વિચારજો આનો જવાબ શું આવે.
અહીંયા પણ આની મેથડ આપેલી છે, કેવી રીતે ગણવાની એની મેથડ. તમારા હોમવર્કમાં આ જ મેથડ છે એ ફોલો કરવાની, બરાબર. 1 by 1 સ્ટેપ છે એ જોતું જોવાનું, એ પ્રમાણે ગણતરી કરવાની. હવે આ એક પ્રશ્ન છે ને થોડો નોલેજ માટેનો પ્રશ્ન છે, ને આમાં ગણતરી માટે કેલ્ક્યુલેટરની જરૂર પડે. તમે પેલા પ્રશ્ન છે એ વાંચો ધ્યાનથી દરેક વિદ્યાર્થીઓ. તમે પ્રશ્ન જોયો હશે. પહેલા તો પ્રશ્ન છે ને એ સમજાવું તમને, કે તમને એવું કીધું કે નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. એટલે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, બરોબર, એ તમારે ગોતવાનું. 1 મિનિટ આર્ક એટલે 1 મિનિટ, એને મિનિટ આર્ક કે અથવા આર્ક મિનિટ એવું બોલાય, 1 મિનિટ જે છે. પછી 1 સેકન્ડ બરાબર કેટલું થાય રેડિયન, અને 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, ને 1 ડિગ્રી બરાબર 60 અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ આપણા નોલેજમાં છે. હવે પહેલી વસ્તુ કે 360 તમને જે આપ્યું છે, તમને એવું કીધું છે કે 360 ડિગ્રી ઇક્વિવેલન્ટ શું છે 2π રેડિયન. તો 1 ડિગ્રી બરાબર તમને ખ્યાલ પડે છે કેટલું થાય, π/180 રેડિયન થાય. કેટલું થાય, π/180 રેડિયન. હવે π/180 રેડિયન થાય કેવી રીતે ખબર પડે, કે તમે અહીંયા આગળ શું કર્યું, અને અહીંયા નીચે લઈ આવો તો 1 ડિગ્રી પાઈ, અહીંયા 360 છે એટલે 2 વડે ભાગ ચલાવો તો π/180 રેડિયન. હવે પાઈ એટલે તમને ખબર છે 3.14, એને ભાગ્યા 180 કરો એટલે આ તમને રેડિયન મળે. આ લગભગ છે એ તમને 1.745 ગુણ્યા 10 ની છે એ કંઈક -2 જેવું રેડિયન મળશે. આ ગણતરી કેલ્ક્યુલેટરમાં કરવી પડે, વગર કેલ્ક્યુલેટરે આ ન આવે. અને 11-12માં તમારે કેલ્ક્યુલેટર છે એ અલાવ હોય. આપણે ફાઉન્ડેશન કરીએ છીએ તો અહીં સુધી વેલ્યુ મળે તો ઠીક છે, 10⁻² રેડિયન. આ તમને શેના બરાબર મળ્યું, તો કે 1 ડિગ્રી બરાબર રેડિયન છે એ મળી ગયું, બરોબર. 1 ડિગ્રી બરાબર 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. તમારે શું કરવાનું, 3.14 ભાગ્યા 180 અને પછી દશાંશ ચિહ્નને છે પાછું ખસેડવું પડશે, બરોબર. કેમ કે આ જવાબ છે એ તમને 1 કરતાં ઓછો મળે, કેમ કે આ 3.14 છે ભાગ્યા 180. હવે તમને એ નોલેજ પાછી ખબર છે કે 1 ડિગ્રી બરોબર, સોરી 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય, અને પાછું 1 ડિગ્રી બરાબર તો 1.745 ગુણ્યા 10⁻² છે. તો હવે જો તમારે 1 મિનિટ બરાબર ગોતવું હોય તો આને પાછું શું કરવું પડે, 60 વડે ભાંગી નાખવાનું. એને 60 વડે ભાંગો, બરોબર, એટલે કે 1.745 બરોબર ગુણ્યા 10⁻² ભાંગ્યા 60 કરો, અને જે મળે એ તમારો રેડિયનમાં જવાબ આવે, બરોબર. એ તમે ભાંગાકાર કરશો એટલે લગભગ તમને 2.91 જેવું છે એ મળશે. કેટલું મળશે, 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. તો તમને આ જે મળ્યું એ શું મળ્યું, 1 મિનિટ બરાબર કેટલા રેડિયન એ મળ્યું. હવે તમને એ પણ ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, અને એના બરાબર પાછું તમને એ પણ ખબર છે, તમને ખબર તો છે જ, કેટલું થાય 2.91 ગુણ્યા 10⁻4. તો હવે જો તમારે આને 1 સેકન્ડ બરાબર જવાબ જોઈએ છે તો 1 સેકન્ડ માટે જોતો હોય તો 1 સેકન્ડ બરોબર, તો આ 2.91 ગુણ્યા 10⁻4 છે, એને અગેન પાછું 60 વડે તમારે ભાંગવું પડે. એ 60 વડે તમે ભાંગો એટલે લગભગ 4.85 જેવું તમને મળે. કેટલું મળે, 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન છે એ મળશે. આ બધા જે જવાબ હું લખ્યો છું એ ડાયરેક્ટ લખી રહ્યો છું, ગણતરીના આધારે જે જવાબો મળશે. તો તમારા માટે અગત્યનું શું હતું પહેલા, કે 360 ડિગ્રી બરાબર 2π, બરોબર. પછી તમારે આ વેલ્યુ શક્ય બને ને તો લાંબા ટાઈમે યાદ છે એ રાખી લેવી પડે, બરોબર. તમને આ જ રીતે અહીંયા પણ ગણીને આપેલો છે. આ પ્રશ્ન છે એ એઝ ઇટ ઇઝ તમને આખો ગણીને આપ્યો છે. કઈ રીતે એ તમને વાત કરી દઉં. પહેલી વસ્તુ તમારા માઇન્ડમાં આ હોવી જરૂરી છે, 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, એના ઉપરથી આ મળે તો પહેલા આ તમને મળી જશે, બરોબર. કે પાઈ છેદમાં પાઈ એટલે અહીંયા તમારે લખવાનું થાય 3.14 એને ભાગ્યા 180, એટલે તમારો આ જવાબ છે એ તમને મળે. એટલે તમારો પહેલો પ્રશ્ન પત્યો, 1 ડિગ્રી બરાબર રેડિયન એટલે કેટલા, બરોબર. હવે 1 ડિગ્રીની 60 મિનિટ એટલે 1.745 ગુણ્યા 10⁻² રેડિયન છે. હવે આના મિનિટ બરાબર રેડિયન જોતો આવે તો આને તમારે શું કરવો પડે, 60 વડે ભાંગીને. તો આને શું કર્યું, અહીં 60 વડે ભાંગ્યો એટલે 1 મિનિટ બરાબર 2.908 એટલે 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન મળે. આ આશરે જવાબ મળ્યો. હવે એ પાછી ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, અગેન એ પ્રોસેસ કરો એટલે 1 સેકન્ડ બરાબર પાછું આને 60 વડે ભાંગો એટલે તમને આ મળી જશે, બરોબર. આ બધા જે જવાબો મળે છે ને, આ જવાબ ને આ જવાબ, એ વગર કેલ્ક્યુલેટરે શક્ય નથી, જેટલા મેં લાલ પેનથી અંડરલાઈન કર્યા.
બરોબર. તો ત્યાં તમારે કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ. પછી તમારે આ પ્રશ્નોની વેલ્યુ યાદ રાખી લેવાની થાય. બરોબર. આગળ વધીએ આપણે. પછી કીધું કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ, તો તેનું મૂલ્ય કિલોમીટર પ્રતિ મિનિટમાં કેટલું થશે? બરોબર. કરીએ આ પ્રશ્નનો જવાબ આપણે. તમને એવું કીધું છે કે 9.8 મીટર પર સેકન્ડ છે, એને આપણે શેમાં ફેરવવું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર તમારે શેમાં ફેરવાનું છે? મીટર પર સેકન્ડ સ્ક્વેરમાંથી કિલોમીટર પ્રતિ મિનિટ સ્ક્વેરમાં. તો અહીંયા એક્સ સપોઝ કરી લો અને કિલોમીટર. જો આ પ્રશ્ન છે એ બહુ સારો છે, મિનિટ -2. તો એક્સ ધારશો, અહીંયા કરશો 9.8 મીટર s -2, અહીંયા આગળ કિલોમીટર છે એટલે 10⁻³ મીટર આવી જશે. બરોબર. કિલોમીટરના મીટર. અને મિનિટની સેકન્ડ છે એ કેટલી થાય? 60 સેકન્ડ. અને એની પછી -2. હવે આપણે સાદું રૂપ આપીએ. 9.8 મીટર s -2, અહીંયા આગળ છે એ તમને મળશે 1000 મીટર ગુણ્યા તમને 3600 મળશે. સેકન્ડ -2 તો મળશે જ તે, પણ 3600 જે મળશે ને એ 3600 કેવા મળશે? -2 વાળા મળશે, ઘાત અંદર ગુણા અને s -2. એટલે જુઓ તો પહેલા મીટર મીટર વહી જાય, s -2 વહ્યું, તો વધ્યું શું તમારી પાસે? 9.8 બરોબર એના છેદમાં 1000. અને 3600 છે એ ક્યાં વહ્યા જશે? ઉપર, કેમ કે -2 સોરી 60 હશે અહીંયા, અહીંયા 3600 નહીં આવે. અહીંયા જે આપણે આવશે એ વેલ્યુ કેટલી આવશે? 60 આવશે. કેમ? તો કે 60 ની -2 ઘાતા એ ઉપર જાય એટલે અહીંયા 3600 થાય. બરાબર પડે? 60 ગુણ્યા 60, અહીં 60 ની -2 ગુણાવો એટલે -2 ને s -2. તો હવે જુઓ તો આ બે 0 0 વહી ગયા. ઓકે. તો વધ્યું શું આપણી પાસે? 9.8 છે. બરોબર. તો હું એવું કરું કે 98 કરી નાખું, અહીંયા છે એ 36 રહેવા દો અને છેદમાં જવા દઉં 100. 98 ગુણ્યા 36 કરો અને ભાગ્યા તમને જે 100 મળે એ તમારો જવાબ થશે. બરોબર. હજી તમારે જો અહીંયા ભાગું ચલાવવું હોય તો ચાલી શકે. કઈ રીતે ચાલે એ તમને કહું. અહીંયા છે એ 18, અહીંયા છે એ 50, અહીંયા આગળ છે એ 9, અહીંયા છે એ 25 આવી જાય. બરોબર. પછી 98 ગુણ્યા 9 કરો અને ભાગ્યા 25, જે તમારો આવે એ જવાબ. બરોબર. પણ મેથડ છે એ તમારી આ રહેશે. બરોબર. આ મેથડને તમે ફોલો કરશો તો તમારો જવાબ છે એ મળી જશે. તો અહીંયા પણ એ જ રીતે તમને ગણીને તમારો લગભગ જવાબ આવે છે 35.28. બરોબર. અપૂર્ણાંક જવાબ છે, જેના માટે તમારે અંદાજે જવાબ નક્કી કરવો પડશે અથવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે. સીજીએસ પદ્ધતિમાં લાકડાની ઘનતા 0.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, તો એમકેએસ પદ્ધતિમાં કેટલી? તો તમારે આમ કરવાનું, 0.5 ગ્રામ સેન્ટીમીટર -3 બરાબર x. x તો ધારવો જ પડશે n1 યુમાં. એકમ પદ્ધતિ એમકેએસમાં કેટલો થાય? ગ્રામનું શું થાય? કિલોગ્રામ. સેન્ટીમીટરનું શું થાય? મીટર -3. અને x ગોતવાનો છે તો પછી x ને સૂત્રનો કરતા બનાવો. 0.5 ગ્રામ સેન્ટીમીટર -3. ઓકે. અને છેદમાં શું આવશે? કિલોગ્રામ મીટર -3. ઓકે. પછી હવે સાદુરૂપ આપવાનું. સાદુરૂપમાં તમારે વિચારવાનું કે ગ્રામના કિલોગ્રામમાં ફેરવીએ તો અહીંયા જુઓ 0.5 તો આવશે. બરોબર. ગ્રામ સેન્ટીમીટર -3. હવે કિલોગ્રામના ગ્રામ એટલે 10⁻³ ગ્રામ. બરોબર. મીટર છે એના સેન્ટીમીટર કરશો પણ કેટલા થશે? 10⁻3. તો આ પ્રશ્ન છે ને આપણે આને આખો વ્યવસ્થિત ગણાવીએ જ તમને કે આપને એવું કીધું છે, આને જવા દઈએ. સેમ મેથડ ઉપર આ પ્રશ્ન કરવો પડશે કે 0.5 ગ્રામ સેન્ટીમીટર -3 અને આને આપણે પૂછ્યો છે x ઇક્વલ ટુ, તમારે x ગોતવાનું, કિલોગ્રામ મીટર -3. આવું થશે. તો x ઇક્વલ ટુ તમે લખશો 0.5 ગ્રામ સેન્ટીમીટર -3 અને પછી કિલોગ્રામના ગ્રામ એટલે 10⁻³ ગ્રામ થઈ જશે. બરોબર. આ મીટર છે એના સેન્ટીમીટર 10⁻2 સેન્ટીમીટર, પણ એની માઇનસ કેટલી ઘાત આવશે? 3. ઓકે. તો હવે સાદું રૂપ આપો તો 0.5 ગ્રામ સેન્ટીમીટર -3 એમનેમ રહેશે. ઓકે. 10⁻³ ગ્રામ. ઓકે. અને આની અંદર શું થશે? 10⁻6 થઈ જશે. કેવી થઈ જશે? 10⁻6 સેન્ટીમીટર -3. તો આ જશે. તો વધે શું? 0.5. બરોબર. છેદમાં કેટલી છે? 10⁻3. તો ઉપર આવે તો 0.5 ગુણ્યા 1000. બરોબર. તો આ જવાબ છે એ તમને 500 મળે. બરોબર. તો તમારો સાચો જવાબ છે એ ચેક કરી લો. 500 મળે છે.
જો 500 મળે તો તમારો જવાબ સાચો. તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની. જો આ રીતે તમે ગણતરી કરો ને જવાબ તમને મળે તો તમારો પ્રશ્ન સાચો. પણ એના માટે તમારે આ સ્ટેપ લખવું જરૂરી છે, બરોબર? એમ કેસ એટલે હવે ખબર પડવી પડે. અહીંયા આપેલું છે પણ આપણે સોલ્યુશન આપણી જાતે વિચારવા. એક પ્રવાહીની સીજીએસમાં ઘનતા 0.625 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, તો તેનું મૂલ્ય એસઆઈ પદ્ધતિમાં જણાવો. તો ઓલા પ્રશ્નની જેમ જ આનો ગણતરી કરવાની મિત્રો તમારે. બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય n1 n2 છે, તો એનું એકમ u1 u2 છે, તો એમની વચ્ચેનો સંબંધ શું? તમને ખબર છે કે હું એક ઉદાહરણ તમને આપું. ઉદાહરણ એ આપું કે તમને એવું કીધું છે કે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિનું મૂલ્ય n1 n2 છે તથા તેના એકમનું મૂલ્ય u1 u2 છે, તો તેમની વચ્ચેનો સંબંધ શું થશે? તો હું તમને એમ કહું કે 1 કિલોમીટર બરાબર 10⁻³ શું થશે? મીટર, બરોબર? તો એનો મતલબ એવો થાય કે આ તમારું n1, આ તમારું n2, આ તમારું u1 અને આ છે એ તમારું u2. તો તમે જુઓ તો n1 u1 બરાબર n2 u2 થાય, બરાબર કરવો પડે. એનો મતલબ કે તમારો સંબંધ કેવો થાય? n1 u1 બરાબર n2 u2. આ તો છે નહીં. જો ત્રીજી એકમ પદ્ધતિમાં હોય તો n1 u1 n2 u2 અને n3 u3 પણ થઈ શકે, બરોબર? તો આ રીતે આ પ્રશ્ન તમે ઇઝીલી છે એ ફ્રેન્ડ્સ સોલ્વ કરી શકો. તો આનો જવાબ તમારો શું થાય? એ. સાચો જવાબ કયો થશે? એ જવાબ થશે. હવે હોમવર્કની વાત કરી દો. હોમવર્કની અંદર તમે જોઈ લો, હોમવર્ક જે આપણે છે એમાં ટોપિક 2.6 એનું ઓનલી ટેબલ. ટેબલ એટલે આપણે જે દશાંશ ગુણાંક અને ઉપગુણાંક એનું ટેબલ છે એ એકવાર કરવાનું. સોલ્વ પ્રોબ્લેમ છે એ 33 થી 43 સુધીના કરવાના. 44 થી 55 છે એ સીટીપી કરવાની અને સીટીપી લેવલ 2 56 થી 69 છે એ કરવાની. બધામાં તમારે જાતે પહેલા ટેબલ વિચારી લેવાનું. ટેબલ વિચારી અને પછી જ તમે આગળ છે એ કામ કરશો તો તમને બધા જ પ્રશ્નો છે એકદમ સરળતાથી આવડી જશે. એક પણ પ્રશ્નો એવા નથી કે જેમાં તમારે ડાઉટ રહે. છતાં પણ તમને કંઈ પણ ન સમજાય તો તમે મને છે એ પૂછી શકશો, બરોબર? એ નોંધી રાખવાનું. જે કાંઈ ડાઉટ હશે એ તમે નોંધી રાખશો. પછીથી આપણે જ્યારે મળશું ત્યારે એ ડાઉટ પાછો સોલ્વ થઈ જશે, બરોબર? પણ જ્યારે ક્યારેય પ્રશ્ન તમે કરતા હો સોલ્વ ત્યારે 1 2 કે 3 મિનિમમ 3 પ્રયત્નો કરવા પછી જ સોલ્યુશનની અંદર જવું. છતાંય સોલ્યુશન ન મળે તો એ પછી ડાઉટમાં નોંધી લેવો. તો ઘણીવાર છે એવું થતું હોય કે એક પ્રયત્ન કદાચ એ ભૂલ થતી હોય તો એનો જ પ્રશ્ન આપણે બીજી જગ્યાએ ગણવાનો. જ્યાં ગણ્યો હોય ત્યાં ઉપરથી નીચે નહીં ગણવાનો, બીજા નવા પેજ ઉપર ગણશું તો આપણે કદાચ આપણી જે ભૂલ થતી હોય એ રિપીટ ન થાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આજે જે કરાયું છે એ બહુ વ્યવસ્થિત રીતે આવડશે એવી મને આશા છે. સાથે દરેક વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં જેટલી વસ્તુ કીધી છે એ બધી જ પરફેક્ટ કરશે. હવે આવતા લેક્ચરથી હું પારિમાણિક વિશ્લેષણ છે એ શરૂ કરવાનો છું કે જે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ છે, બરોબર? કે જેના પછી હવે આપણે 2 કે 3 લેક્ચરો રહેશે પછી આ ચેપ્ટર પૂરું થઈ જાય. તો દરેક વિદ્યાર્થી આવતી વખતે પાછું પારિમાણિક સૂત્રોનું ટેબલ છે એ એકવાર તૈયાર કરીને બેસે લેક્ચર ભરવા બેસો ત્યારે. ઓકે, થેન્ક યુ મિત્રો.